આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ હોલિકા દહનના કાર્યક્રમની ઉજવણી. અંદાજે 7,000થી વધુ ભક્તો હોળીના દર્શન કરી ધન્યતા અનુભવશે. હોળીના પાવન અવસરે વાઘોડિયા રોડ પૂજાપર ખાતે મહિલાઓમાં હોર્મોનલ સંતુલન માટે યોગ મહત્વ વિશે યોગાચાર્ય શ્રીમતી રીતુબાઈતી દ્વારા વિશેષ સત્રનું આયોજન. એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછેટા અને હેરિટેજ સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ હોલિકા દહનનો કાર્યક્રમની ઉજવણી કરવા સમગ્ર ગામના યુવાનોએ ગામની ભાગોળમાં હોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં અંદાજે 7,000થી વધુ ભક્તો હોળીના દર્શન કરી ધન્યતા અનુભવશે. ઉત્સવપ્રિય નગરી વડોદરામાં તમામ ઉત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે, ત્યારે આજે હોળીના પર્વે પણ શહેરની વિવિધ સોસાયટીઓ, મહોલ્લા તેમજ ગામની ભાગોળમાં હોળી પ્રગટાવવામાં આવશે. ત્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તાર એવો છે જ્યાં ગામ આવેલું છે અને ત્યાં વર્ષોની પરંપરા મુજબ યુવાનો દ્વારા પરદાદા વખતથી ચાલી આવતી પ્રણાલી મુજબ હોળીનું આયોજન કરવામાં આવતું હોય છે. જ્યાં આજે માધવપુર ગામની ભાગોળે મુખ્ય રસ્તા પર અંદાજે 8 જેટલા ટ્રેક્ટર ભરી લાકડા તેમજ અન્ય સામગ્રીથી હોળીની તૈયારીઓ કરવામાં આવી છે. માંજલપુરની હોળીની ખાસિયત એ છે કે પાવાગઢમાં જ્યારે હોળી પ્રગટે ત્યારબાદ જ અહીં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અહીં સમગ્ર ગામના તેમજ આસપાસના માંજલપુર વિસ્તારમાં રહેતા 7,000થી વધુ લોકો હોળી માતાના દર્શન કરવા ઉમટી પડતા હોય છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. માંજલપુર ગામમાં કઈ જગ્યાએ તમે હોળી પ્રગટાવો છો અને એનું શું મહત્વ રહેલું છે? માંજલપુર ગામના જે પ્રવેશ દ્વાર છે એની બહાર જ અમે આ વર્ષોથી આ હોળીનું આયોજન કરીએ છીએ, માંજલપુર ગામના ગેટની બહાર. અને આ પરંપરા વર્ષોથી જ્યારથી માંજલપુર ગામ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી જ આ પરંપરા ચાલે છે. ઓછામાં 50 વર્ષોથી આ પરંપરા ચાલે છે. અને અમે બધા નાના મોટા બધા છોકરાઓ થઈને આ હોળીના લાકડા જે 20 ટ્રેક્ટર લાકડાનું ભેગા કરેલો છે. કેટલી મોટી હોળી પ્રજ્વલિત થતી હશે અહીંયા? હોળી તો બહુ મોટી છે અને એની જ્વાળા પણ 50-60 ફૂટ ઊંચે જતી હશે. પાવાગઢ સાથે કઈ રીતે લિંકઅપ કરેલું તમે? એ વડીલોએ જ્યાંથી ત્યાં પ્રગટે પછી જ પ્રગટાવે છે. હા. શું નામ? ભાવેશ કાયદા સોની. આપણે કઈ જગ્યાએ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે અને કેવી પરંપરા મુજબ કરવામાં આવે? આખું ગામ ભેગું કરી આખા ગામના વડીલો પહેલેથી ભેગા થઈને અને બધા આખા ગામના છોકરા ભેગા થઈને લાકડા એકત્રિત કરીને વર્ષોથી એક જ હોળી પકડાઈએ છીએ. અને લગભગ ગુજરાતમાં મોટી હોળી માંજલપુરમાં, મારી માન્યતા છે કે માંજલપુરમાં થાય છે. અને લગભગ 4,000થી 5,000 સાંજે પબ્લિક અહીંયા ભેગી થશે. એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછેટા અને હેરિટેજ સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટી પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછેટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા, સાહિત્ય અને સ્થાપત્યોની નગરી વડોદરાની ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વજરાજજી કુમારજી મહોદયશ્રીની નિશ્રામાં અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછટા અને હેરિટેજની સુરાવીનું આયોજન સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત, વત્સલા પાટીલ, અચલ મહેતા, સચિન લીમયે, આશિતા લીમયે, શિવમસિંહ, કાવ્યા લીમયે, મહર્ષિ પંડ્યા, સ્વરિત કેલકર ખાસ ઉપસ્થિત રહી પોતાના કંઠે સુર રેલાવશે.
ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેકલ્ટીના ડીન ગૌરંગ ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એટલે આપણી મ્યુઝિક કોલેજ અને છોકરાઓની ગાયન શાળાથી જે પ્રખ્યાત છે, એમાં આજે વડોદરા શહેરના બધા જ કલાકારો, વૃદ્ધન્ય કલાકારો દ્વારા રંગોત્સવ હોળી નિમિત્તે કરવામાં આવવાનો છે. અને આ કાર્યક્રમ અવિરત વડોદરાની કલાપ્રેમી જનતા માટે રહેવાનો છે. અને આમાં લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો, નાટ્ય, ભવાઈ આદિ વગેરે જે આપણો વારસો છે, તે મહારાજાએ જેનું સિંચન કર્યું હતું, મહારાજા સયાજીરાવે, એને આપણે આગળ વધારવાનું એક બીડું ઝડપ્યું છે બધા જ કલાકારોના માધ્યમથી. અને આજે એનું એક શરૂઆત, આમ તો શરૂઆત તો આપણા કલાનગરીની અંદર અલગ અલગ જગ્યાએ એના કાર્યક્રમોને બધું થતું જ હોય છે, પણ એક વડોદરા હેરિટેજ આપણું આ શહેર છે. અને હમણાં જ વડોદરાના ગરબાના કારણે યુનેસ્કોએ આપણને હેરિટેજ ગરબા ડિક્લેર કર્યા છે. ત્યારે આપણી પરંપરા જળવાય, અવિરત જળવાય અને નવી પેઢીને આપણી કલા વારસો છે એની જાણકારી આપી શકીએ અને આખા વિશ્વની અંદર વડોદરાનું નામ કલાનગરી તરીકે સ્થાપિત રહે, તે સંદર્ભથી આ એક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને એ અવિરત ચાલશે. વડોદરા કલાનગરીમાં નવો એક કંખ ઉમેરાય. આજે વડોદરા શહેરના પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કલાનુભૂતિ બેનર અંતર્ગત રંગોત્સવની શુભ શરૂઆત થઈ રહી છે. આગામી તમામ શનિવાર અને રવિવારના રોજ રાત્રે ફક્ત મ્યુઝિક કોલેજના નહીં, પરંતુ ગુજરાતના અને દેશના નામી કલાકારો અને મ્યુઝિક કોલેજના આજેમાજી તમામ કલાકારો દ્વારા એમની કલાની પ્રસ્તુતિ થવાની છે. ત્યારે આજનો શુભારંભનો કાર્યક્રમ વડોદરા શહેરના રાજમાતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ, સાથે સાથે વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમારજી મહારાણી એટલે રાજમાતા મહારાણી શુભાંગી રાજે તો એક છૂટો બેરેજ ચેક આપેલો છે વડોદરાવાસીઓને કે વડોદરામાં જે પણ સારું થતું હશે એમાં અમે બધા જોડાવાના છે. ત્યારે આજે તેઓની અધ્યક્ષતામાં આ શુભારંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે. જેમને દેશ વિદેશમાં વડોદરાના ગરબા અને વડોદરાનું સંગીત ખૂબ પ્રસિદ્ધ કર્યું છે એવા તમામ મોટા ગજાના કલાકારો એકી સાથે એક ડાયસ પર આવીને પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે. મને લાગે છે આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક દિવસ છે, જ્યારે તમામ કલાકારો એકત્ર થઈને પોતાનું કલાની પ્રસ્તુતિ કરવાના. ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને આગામી દિવસોમાં દર શનિવાર રવિવાર જે કાર્યક્રમો થવાના તેમાં પણ જોડાઈએ. અને આજના દિવસે ખાસ, કારણ કે આ શુભારંભનો કાર્યક્રમ છે, તમામ કલાકારો છે, ત્યારે તેમને ઉત્સાહ દ્વિગુણિત કરવા માટે આપણે બધા આવો, એ જ આપણી પાસે વિનંતી. એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, રોડ રસ્તા સુમસાન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પીવાનું પાણી ગટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, રોડ રસ્તામાં સુમસાન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પીવાનું પાણી ગટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચે પીવાના પાણીમાં લીકેજ થવાથી પીવાનું શુદ્ધ પાણી વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની અણાવડતના કારણે વારંવાર એકને એક જગ્યાએ લીકેજ થાય છે અને પીવાના પાણી સીધા ગટર દ્વારા નદીઓમાં જઈ રહ્યા છે. બીજી બાજુ આજવા સરોવરમાં પીવાના પાણીના સ્ત્રોત ઘણા ઓછા છે, સાથે મહીસાગર નદીમાં પણ રેતી ખનનના કારણે મોટા ખાડા પડી ગયા હોય પીવાનું પાણી વડોદરા શહેરને ઉનાળામાં પૂરેપૂરું મળી શકે તેવું દેખાતું નથી. ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે જ્યાં પણ પીવાના પાણીમાં લીકેજ થાય ત્યાં તાત્કાલિક પૂરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે.
સાથે જનતાને પણ વિનંતી છે કે પીવાનું પાણી આડેધડ ગાડીઓ ધોવામાં કે અન્ય જગ્યાએ પીવાના પાણીનો બગાડ ન કરે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. એક બાજુ ઉનાળો શરૂઆત થઈ ગઈ છે, રોડ રસ્તા પર લોકો અવરજવર ઓછી થઈ ગઈ છે, સાથે આજવાસરોમાં પણ પાણી ઓછું છે. મહીસાગર નદીમાં પણ રેતી ખનનના કારણે મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે પીવાનું પાણી વડોદરા શહેરને પૂરતું જોઈતા પ્રમાણે મળી શકતું નથી. ત્યારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પાણીની લાઇનમાં મસ્ત મોટું ભંગાણ થયું છે. પાણી ગટર દ્વારા નદીમાં વહી ગયું છે. બીજી બાજુ મોજમાવડા વિસ્તારમાં બ્રિજના નીચે ભંગાણ થયું છે અને એ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. એક બાજુ પીવાનું પાણી વડોદરા શહેરના નાગરિકોને મળી શકતું નથી, ત્યારે અધિકારીઓની અનાવડત, કોન્ટ્રાક્ટરોની અનાવડતના કારણે આવા લીકેજીસ થાય છે અને પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. જોવા જઈએ તો જે રીતનો ઉનાળો આવી રહ્યો છે, ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાશે, ત્યારે નાગરિકોને પણ વિનંતી છે કે પીવાનું પાણી કોઈપણ જગ્યાએ છાંટવા ના જોઈએ, ગાડીઓ ધોવી ના જોઈએ, એ પણ માંગ છે. સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, મેયર સાહેબને વિનંતી છે કે જ્યાં પણ પાણી લીકેજીસ થતા હોય, જેના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે તાત્કાલિક કાર્યવાહી કરે અને પીવાના પાણીનો બચાવ કરે તેવી. બિહાર સાંસ્કૃતિક મંડળ નારી શક્તિ ગ્રુપ દ્વારા હોળી મિલનની ઉજવણી કરવામાં આવી. બિહાર સાંસ્કૃતિક મંડળ નારી શક્તિ ગ્રુપ દ્વારા હોળીની પૂર્વ સંધ્યાએ હોળી મિલન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બિહાર સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ હોળીની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે વડોદરા જિલ્લા SP રોહન આનંદ અને વડોદરા વન વિભાગ CFO અંશુમન શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ભોજપુરી કલાકારોએ હોળી ગીત પ્રસ્તુત કર્યા હતા. સાથોસાથ નારી શક્તિના સભ્યો દ્વારા એકબીજાને ગુલાલ લગાડી હોળીની શુભકામનાઓ આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન પ્રિયંકા સિંહે વડોદરામાં વસતા બિહાર સમાજના લોકોમાં સામાજિક સદભાવના વધારવામાં આ હોળી મિલન કાર્યક્રમ બહુ ઉપયોગી રહેશે. આના આયોજન માટે નારી શક્તિ ટીમને અભિનંદન આપ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. बिहार संस्कृति मंडल और नारी शक्ति का बहुत बहुत धन्यवाद करूँगी, जो उन्होंने फागुन उत्सव को इतने अच्छे से, इतनी मेहनत और इतने लगन से आयोजित किया. देखने में तो ये लगता है कि बस एक कार्यक्रम है, पर मुझे पता है इसके पीछे कितनी मेहनत है, कितने दिनों का दिमागी रूप से, शारीरिक रूप से कितनी मेहनत है. लेकिन जो फागुन उत्सव है ये रंगों का त्यौहार है और खुशियों का त्यौहार है. इसलिए मेरी सभी लोगों के लिए यही कामना है कि सबकी जिंदगी ऐसे ही तरह तरह के सुंदर रंगों से भरी रहे और सारी खुशियों से भरी रहे. शक्ति मंडल की मेरी बहनें, मेरे बाकी मित्रों, सर्वप्रथम तो आप सबका खूब खूब धन्यवाद. आप लोगों ने मुझे सपरिवार यहाँ आमंत्रित किया. बहुत ही बढ़िया और बहुत ही आनंदमय आयोजन बिल्कुल लगा जैसे घर के पास हो. शांतिपूर्ण आयोजन के लिए मैं सभी आयोजकों को साधुवाद देता हूँ और ये परंपरा भविष्य में भी कायम रही ऐसी उम्मीद करता हूँ. आप सबको मेरी तरफ से, मेरे परिवार की तरफ से हैप्पी होली. धन्यवाद. હોળીના પાવન અવસરે વાઘડિયા રોડ પૂજા પાર્ક ખાતે મહિલાઓમાં હોર્મોનલ સંતુલન માટે યોગનું મહત્વ વિશે યોગાચાર્ય શ્રીમતી રીતુબાઈતી દ્વારા વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું. હોળીના પાવન અવસરે વાઘડિયા રોડ પૂજા પાર્ક ખાતે મહિલાઓમાં હોર્મોનલ સંતુલન માટે યોગનું મહત્વ વિશે યોગાચાર્ય શ્રીમતી રીતુબાઈતી દ્વારા વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રીમતી રમા વત્સ વરિષ્ઠ યોગાચાર્યને કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે યોગ દ્વારા હોર્મોનલ સંતુલન જાળવવા સંબંધિત પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું અને તમામ સહભાગીઓને પોતાને ખુશ અને પ્રેરિત રાખવા માટેની ટિપ્સ પણ જણાવી હતી. હોળીના શુભ અવસર પર શ્રીમતી રીતુબાઈતીએ યોગ, ભારતીય સંસ્કૃતિ અને હોળીના તહેવારના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને કાર્યક્રમના અંતે પ્રશ્ન જવાબનું સત્ર પણ યોજાયું હતું. તમામ હરિભક્તોએ એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી અને ગુલાલ ઉડાડીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. रिपोर्टर राहुल राजपूत, YNN न्यूज़, वडोदरा. भाई घर में कोई मेहमान आते हैं तो उस दिन हम थोड़ी विशेष रूप से कार्य करते हैं
कि ठीक है ऐसे तो क्लीन रोज करते हैं, लेकिन पता है कि वो आने वाले हैं तो विशेष रूप से वो कोना भी सजा देते हैं, वो भी सजा देते हैं, थोड़ा किचन में ये बना लेते हैं, वो बना लेते हैं। तो वो इनका स्वादिष्ट चक्र एक्टिव है। हाँ, तो कल हम इस तरह से थोड़ी चर्चा कर रहे थे, तो मैंने कहा ठीक है, शुरुआत में थोड़ी चर्चा हो गई, मैंने कहा ठीक है 8-10 जने लास्ट में रुक जाना, उनसे मुझे थोड़ी और बात करनी है। सेशन खत्म, शांति शांति हो गया, हास्यासन हो गया, कोई जाए नहीं। मैंने कहा आपको जाना नहीं है क्या, भोजन नहीं पकाना? बोले आपने ही तो बोला था कि लास्ट में थोड़ी देर रुक जाना। मैंने कहा अच्छा, एकदम याद है, अच्छा सभी रुक गए। ऐसे मेरे सभी मित्र हैं। ये पॉजिटिव हो रहा है आप सबका। हाँ। पंचकोश भी बताया होगा ना, तो उनमें इनका आनंदमय कोश आपने खिला के रखा हुआ है। अभी तो देखो योग के कई सारे शब्दों से आप परिचित। વડોદરા વોર્ડ નંબર 12 કાર્યકર્તા મનીષ ગોસ્વામી સાંસદ રંજનબેન ભટ્ટના સમર્થનમાં આગળ આવ્યા. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 12 કાર્યકર્તા મનીષ ગોસ્વામી સામે રંજનબેનના સમર્થનમાં આગળ આવ્યા છે અને મનીષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બેનની ટિકિટ જે કાપવામાં આવી છે બહુ ખોટું થઈ રહ્યું છે. મોરી મંડળના જે બે નેતાના કહેવાથી રંજનબેનની ટિકિટ આપવામાં આવી છે એ યોગ્ય નથી, જેથી હું અત્યારે ઉપવાસ આંદોલન પર બેઠો છું. સાથે એવી ચીમકી પણ આપવામાં આવી હતી કે મંગળવાર સુધી રંજનબેનના સમર્થનમાં કોઈ ફેસલો નહીં આવે તો મંગળવારે બપોર પછી શું થશે એ તો મને પણ ખબર નથી. એવી ચીમકી મનીષભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મુખ્ય ઉદ્દેશ એ છે કે ગઈકાલે જે બેનની ટિકિટ જાહેર થયા પછી બી ટિકિટ કપાઈ છે એ અમારા સૌ કાર્યકર્તાઓને લાગણી દુભાયેલી છે. બીજી વસ્તુ કે વડોદરા શહેરના મોવડી મંડળોએ ના કહેવાથી બેનની ટિકિટ કપાઈ છે. આક્ષેપો એવા નાખ્યા છે કે બેન એ છબીમાં ખરડાયેલા બી નથી. નાનામાં નાનો કાર્યકર્તા ફોન કરે તો એની ટાઈમ ફોનનો જવાબ આપે છે. કાર્યાલય આપણે કીર્તિ એની સામે કાર્યાલય ખુલ્યું છે, ત્યાં બી તમે કોઈ બી નાનામાં નાનો કાર્યકર્તા જાય કામ લઈને તો બી એના સંપૂર્ણ રીતે કામ સાંભળીને એમના કામ કરતા રહે છે. બીજી વસ્તુ કે એમના બેન એવું કહે છે કે ભાઈ મેં મારી જાતે, પણ અમે એવું નથી માનતા. ઉપરથી દબાણ આવ્યું છે કે ભાઈ તમે ટિકિટ પાછી લો. અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ વડોદરા શહેરના મોવડી મંડળ એમના તાનાશાહીના લીધે આ કેસનું નિવારણ કર્યું છે. બીજી વસ્તુ કે આના સમર્થનમાં હું બેનના સમર્થનમાં એટલે હું આવ્યો છું કે બહુ તાનાશાહી ચાલી છે. 6 મહિને બ્લડ કેમો ચાલે છે, એના પૈસા ગજવામાં જાય છે. કોર્પોરેશનના મોટા વહીવટીદારો હોય એ પૈસા આવે એ ગજવામાં જાય છે. વડોદરા શહેરના જે મોવડી મંડળોના ગજવામાં જાય છે. એટલે નાનામાં નાનો કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી. બસ એમને ચૂંટણી આવે એટલે કાર્યકર્તા યાદ આવે છે. બીજી વસ્તુ કે મેં મંગળવાર સુધી મારી ભૂખ હડતાલ પર હું બેઠો છું. મંગળવાર સુધી કોઈ નિર્ણય નહીં આવે તો આગળ શું થશે મને ખુદને ખબર નથી. તમે જે આક્ષેપો કરી રહ્યા છે તમારા પાસે પુરાવા છે? કેટલા કાર્યકર્તાઓ છે? તમે પુરાવા તો કોઈની પાસે પણ જે જોઈએ છે, સાંભળીએ છે, આખો કાનોથી સાંભળ્યું છે અને જોયું છે એ જ અમારા એનાથી વિશેષ પુરાવા કયા હોય? કોઈ લેખિતમાં તો કોઈ આપે નહીં. કટકીબાજી ચાલે છે એટલે પુરાવા હશે ને? કટકી એટલે તમે 6 મહિને બ્લડ કેમ્પ કરો, એ જેટલા બી બ્લડ કેમ્પ નો ડોનેશન આવતું હોય બરાબર, એ ડોનેશન રૂપિયા વેચાઈ જાય છે. કેટલા કાર્યકર્તાઓ સમર્થનમાં છે? કયા સમર્થન? બેનના સમર્થનમાં કેટલા કાર્યકર્તા? ઘણા બધા છે. તમે પણ કયા વોર્ડમાં? હું આ વોર્ડ નંબર 12 અકોટા વિધાનસભા આવે. પણ હું વર્ષોનો બેનનો ચાહક છું. બેનનું ગમે ત્યારે કામ હોય છે, અમારું કામ હોય છે, બેન કરે છે. બેન ગમે ત્યારે એમનું કામ હોય, અમે અડધી રાતે દોડીએ છીએ. એવા અમે કાર્યકર્તાઓ છે. અને એવું નહીં કે બેનના જ, હરેક આપણે વડોદરા શહેરનું કંઈ બી કામ કર્યું હોય અને અડધી રાતે કામ પડ્યું છે. આ કેવુરભાઈ રોકડિયાના જ્યારે યુવા મોરચા પ્રમુખ હતા ત્યારે બી હું બક્ષીપનમાં હોવા છતાં મેં યુવા મોરચાનું કામ કર્યું છે. એવું નહીં કે આપણે કંઈ ભાઈ આપણે ચલો બેનના જ છે, પણ અત્યારે એવું ચાલી રહ્યું છે કે ભાઈ આ લોબીનો માણસ છે, આ લોબીનો માણસ છે. એટલે છેલ્લા 3 વર્ષ અમને પદથી દૂર રાખે છે કે ભાઈ આ લોબીનો માણસ છે, આને દૂર રાખો. તમને પદ નથી મળ્યું એટલે તમે? ના 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 ના, જો મેં પહેલા બી કીધું કે પદની ક્યારે અમે ગરિમા લીધી નથી. આ દુઃખ એક વાતનું છે કે બેનની ટિકિટ કપાઈ છે. સમર્થનમાં આટલા બધા કાર્યકર્તાઓ તમે એકલા જ આવ્યા? કાર્યકર્તાઓ બીકના મારે એટલે નથી આવ્યા સામે ભાઈ કે આ લોકો ગમે તે ઘડીએ મને હેરેસ કરાવી શકે છે, મારા પર ખોટા કેસ કરાવી શકે છે.
બરાબર, ગમે તે ઘડીએ મારી પર હુમલો થઈ શકે છે, મને ખુદને ખબર નથી. એટલે એ મોબાઈલમાં મારા ફોનના માધ્યમથી હરેક સમર્થન મારી જોડે છે. તમારા આક્ષેપો કોના સામે? આક્ષેપો વડોદરા શહેરના મવડી મંડળના સામે. એટલે કોણ? મવડી મંડળ કોઈ બી એક હોઈ શકે, કોઈ બી એક હોઈ શકે છે. જેમ કે કોઈ બી એક મવડી મંડળ, ટોચના નેતા મવડી મંડળ, કોઈ બી એક હોઈ શકે. જેમ કે હું એક કહું છું મિત્ર, કે મવડી મંડળ કોઈ એક ટોચના નેતા, બરાબર, હું નામ નથી આપવા માંગતો કે હું વાદ વિવાદમાં થવા નહીં માંગતો, પણ એટલું કહીશ એ આ લાઈવ સાંભળશે એટલે એને પોતાને ખટકશે કે ભાઈ આ મારા સુધી આવ્યું છે. તમે નામ નહીં કહી રહ્યા તો એમને હું ના એક જ વ્યક્તિ છે. તમે ગભરાઈ રહ્યા છો? ના, ગભરાઈ રહ્યો નથી. હું વ્યક્તિગત એટલે કહું છું કે મારે મંગળવાર સુધીનું મારા બેનના સમર્થનમાં છું. બેનનું સમર્થન સારું આવે એના સુધી રાહ જોઉં છું. પછી મેં આપણા માધ્યમથી બોલવું છું કે એના પછી બપોર પછી શું થશે વડોદરા શહેરમાં એ મને ખુદને ખબર નથી. દશાબાજ વણિક સમાજ લાફિંગ ક્લબ ઓફ વાઘોડિયા રોડના સંયુક્ત ઉપક્રમે વડીલ વિસામો ખાતે ફૂલપાક મનોરથ દબદબાભેર ઉજવાયો. દશાબાજ વણિક સમાજ લાફિંગ ક્લબ ઓફ વાઘોડિયા રોડના સંયુક્ત ઉપક્રમે વડીલ વિસામો ખાતે ફૂલપાક મનોરથ દબદબાભેર ઉજવાયો. શહેરના પૂર્વ વિસ્તારના નાલંદા ટાંકી પાસે આવેલા વડીલ વિસામો ખાતે દશાબાજ વણિક સમાજ લાફિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે રે હોળી રે રસિયા સંઘ ફૂલપાક મનોરથ યોજાયો હતો, જેમાં વિશાળ જનસંખ્યામાં મહિલાઓ, સિનિયર સિટીઝનો જોડાઈને ફાલ્ગુન ચાલ્યો ફાગુલ ચાલ્યો એમ 40 દિવસ પૂર્ણ થવાની પૂર્ણમાં ઠાકોરજીને લાટ લડાવીને વડીલ વિસામો મેં આયો મારો કાનુડો, રાધે રાધે બરસાને મેં રાધે એમ સુમધુર રસિયા ગીતો દ્વારા એકબીજા ઉપર ફૂલોની પુષ્પ વરસાદ દ્વારા અનેરો ફૂલફાગ મહિલાઓ વડીલો ખેલતા પ્રભુ શ્રી કૃષ્ણની વ્રજ ભક્તો અને ગોપીઓ સાથે ખેલાયેલા ફાગોત્સવની યાદ છતી થઈ હતી. સાચે જ વડીલ વિસામો વ્રજભૂમિમાં ફેરવાયું હતું. કાર્યક્રમનું સુંદર આયોજન રોહિતભાઈ વિશાહ, અશોકભાઈ શાહ, ભોગીભાઈ પટેલ, શ્રીમતી લેખાબેન શાહ, વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ, તિલકવાડાના અગ્રણી મધુસૂદન શાહ, ચંપકભાઈ પરીખ, માલાબેન શાહ કાર્યક્રમને વેગવાન બનાવવા માટે ભારે જહેમત કરીને રંગારંગ ઉજવણી કરી સમૂહમાં પ્રસાદ લઈને સૌને ભાવવિભોર બનાવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના. શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ. કાર ચાલકે અકસ્માત કરતા 2 વ્હીલર ચાલક દંપતી રસ્તા પર ફંગોળાયું. અકસ્માત સર્જાતા દંપતીનું 2 વ્હીલર કારમાં ફસાયું. કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી 2 વ્હીલર ઘસેડી જતા સીસીટીવી આવ્યા સામે. 2 વ્હીલર ચાલક દંપતી રસ્તા પર પટકાતા પહોંચી ગંભીર ઇજા. અકસ્માતમાં દંપતી સહિત 2 બાળકોને પહોંચી ઇજા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વોલ્ક્સવેગનનો ચાલક છે કનોલાલ લખવિંદરસિંહ બુમરા. સારું, સમગ્ર વિગત શું હતી અને શું કાર્યવાહી કરી આપણે? આરોપીનું નામ છે, જે ગાડીનો 4 વ્હીલ ચાલક છે વોલ્ક્સવેગન, એનું નામ છે કનોલાલ બલવિંદરસિંહ સુમરા. એ મકરપુરાનો રહેવાસી છે
એને હાલમાં એની તપાસ ચાલુ છે, પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું હોય એવું લાગે છે. બીજું વોલ્સવેગન ગાડીને આને જે ખોડિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડીને ચાલક છે નીચે પડી ગયેલ, ગાડી નીચે અંદર બોનેટમાં ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે. હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. એ નશામાં લાગી રહ્યો છે તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ છે. ઘાયલ કેટલા થયા છે અને એ દવાખાને હાલમાં દવાખાને એડમિટ છે. ત્યાં પોલીસ ત્યાં છે. એમાં બેનને એકને વાગેલું છે પગમાં. પોલીસ કયા કલમો હેઠળ ગુનો નોંધીને અલગ અલગ કલમો નીચે ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો અલગથી દાખલ થશે, અકસ્માતનો ગુનો અલગથી દાખલ થશે. જગ્યા કઈ એક્ઝેક્ટ જગ્યા છે ખોડિયા આપણે મુજ મવડા ચોકી છે એની બાજુમાં છે. ગાડીમાંથી સર કઈ મળી બોટલ કે દારૂ એ તપાસ. વાઘોડિયા તાલુકામાં આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં 5 દિવસીય એક્સ્ટ્રા વેગેન્ઝા લિટમસ 2024ની સંપૂર્ણ સફળ આવૃત્તિ ગર્વથી પૂર્ણ કરી. વાઘોડિયા તાલુકામાં આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં 5 દિવસીય એક્સ્ટ્રા વેગેન્ઝા લિટમસ 2024ની સંપૂર્ણ સફળ આવૃત્તિ ગર્વથી પૂર્ણ કરી છે. 18મી માર્ચથી 22 માર્ચ 2024 સુધી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ પ્રતિભા, નેતૃત્વ અને શ્રેષ્ઠતાની અવિસ્મરણીય ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય અતિથિ મેકાટ્રોનિક્સ ફોરમના સીઈઓ દેવસી સ્ટુડિયો સર્વિસ, જયશ્રી કલ્કી કન્સ્ટ્રક્શન, જય જગન્નાથ, ઉમેશ બારોટ, ગુજરાતી ગાયક, કાઇઝેન સ્વિચ ગિયર પ્રોડક્ટના મેનેજિંગ પાર્ટનર અરવિંદ પટેલ તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટુડન્ટ્સ દ્વારા પોતાની પ્રતિભા માટે સાંસ્કૃતિક ગાયન, નૃત્ય, અભિનય અને વધુ તેમની કલાત્મક પ્રતિભા પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ઉત્સવની શરૂઆત રમતગમતને સમર્પિત 4 આનંદદાયક દિવસો સાથે કરવામાં આવી હતી, જેમાં ઇન્ડોર અને આઉટડોર સ્પર્ધાઓના વિવિધ સ્પેક્ટ્રમ દર્શાવવામાં આવ્યા હતા. ક્રિકેટ અને ફૂટબોલના ચેસ, બેડમિન્ટન જેવી રમતોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લિટમસ 2024ની ભવ્ય સમાપ્તિ એક અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમની સમાપ્તિ થઈ, જે ઉદ્યોગ અને શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરીમાં થઈ હતી. આ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના આદરણીય પ્રોવિસ ડોક્ટર અનિલ એમ બિસેને પ્રેરણાદાયી પ્રેરક સંબોધન આપ્યું હતું. રિપોર્ટર હરેશ મિસ્ત્રી, YNN ન્યૂઝ, વાઘોડિયા. आज आईटीएम वोकेशनल यूनिवर्सिटी में लिटमस 2024 का आयोजन हमने किया. आईटीएम वोकेशनल यूनिवर्सिटी बच्चों को एक लीडरशिप क्वालिटी कैसे इम्प्रूव करना, उसके लिए एक कल्चरल, गेम्स, टेक्निकल फेस्ट, मैनेजमेंट के फेस्टिवल्स, ऐसे प्रोग्राम ऑर्गेनाइज करती है. ऐसे प्रोग्राम से बच्चे सिर्फ जो है एजुकेशन में नहीं, बट टीम को कैसे मैनेज करना और अपने टैलेंट को कैसे आगे लेके जाना, इसमें काफ़ी कुछ सीखने को मिलता है. इस बार जो है हमारे चीफ गेस्ट के तौर पर हमने जो गुजरात के प्रख्यात सिंगर है बारोट साहब, उनको बुलाया था, और गेस्ट ऑफ ऑनर में मिस्टर अरविंद पटेल जी, इनको हमने बुलाया था. और मैकेट्रॉनिक्स फोरम एक ऐसा ऑर्गेनाइजेशन है जिसमें मैकेट्रॉनिक्स के इंजीनियर्स, करीब 24,000 इंजीनियर्स ऑल ओवर इंडिया से जुड़े हैं. उनके जो सीईओ हैं उनको हमने यहाँ पे बुलाया था. ऐसे प्रोग्राम्स जो है इसमें बच्चों को एक प्रोत्साहन मिलता है और काफ़ी प्रेरणा मिलती है, और आगे बढ़ने के लिए ऐसे प्रोग्राम्स जो हैं, ऐसे गेस्ट जो आते हैं, ये बच्चों को काफ़ी मोटिवेट करते हैं. कोविड के बाद में बच्चों में जो उत्साह रखा, जो 2 सालों से हमने जो देखा, काफ़ी बच्चों में उत्साह रहा और बच्चों ने जो पार्टिसिपेट किया, बहुत अच्छे परफॉर्मेंस रहे. और एक उनमें जो हिडन टैलेंट है उसको हम कैसे बाहर निकालें, इसके लिए हमने ये लिटमस 2024 ऑर्गेनाइज किया था. हर साल आईटीएम वोकेशनल यूनिवर्सिटी ऐसे ही प्रोग्राम ऑर्गेनाइज करती है जिसमें बच्चे अपना टैलेंट बाहर निकाल के सिर्फ एजुकेशन में नहीं बल्कि अपने और भी फील्ड में आगे जाए, ऐसे ही हम लोग जो है उम्मीद करते हैं. धन्यवाद.
ओके, सो मैं हूँ डॉक्टर रूबी फ्रॉम ITF वोकेशनल यूनिवर्सिटी। हमारा एनुअल प्रोग्राम होता है लिटमस, जो 5 डेज़ का प्रोग्राम होता है, जिसमें हम एक्चुअली बच्चों को लीडरशिप क्वालिटी डेवलप करने के लिए सिखाते हैं। ये जो लिटमस प्रोग्राम है, दिस इज़ फॉर द स्टूडेंट, बाय द स्टूडेंट एंड ऑफ द स्टूडेंट। ऐसा सब सिर्फ और सिर्फ बच्चों के लिए होता है। तो ये जो हमारा लास्ट डे होता है 5 दिन के प्रोग्राम का, ये इसमें कल्चरल नाइट हम इसको कहते हैं, कल्चरल इवनिंग। मैंने सर को सिर्फ फ़ोन किया कि सर हमारे यहाँ पे कल्चरल इवनिंग सेलिब्रेशन है, तो आप आएंगे क्या? तो सर इतने बड़े स्टार हो गए और इतने हम्बल है कि वो सिर्फ 1 सेकंड में मान गए कि हाँ ठीक है, मैं आऊँगा, बच्चों के लिए मैं आऊँगा। और सर का जो हम्बलनेस है वो हमें बहुत ही ज़्यादा हमारे लिए बहुत वैल्यूएबल है। हमारे बच्चे बहुत खुश हुए सर आए यहाँ पे। तो सो सर थैंक यू सो मच हमारा इनविटेशन एक्सेप्ट करने के लिए, एंड प्लीज़ ऐसे ही हमारे बच्चों को मोटिवेट करते રહીએगा, એન્ડ થેન્ક યુ। અરે આજની જે વિદ્યાર્થીઓની જે એમની એનર્જી હતી, અને એકચ્યુઅલીમાં મને નહોતી ખબર કે આમાં મૂળ હેતુ મારો એ હતો કે અહીંયા આવીને ખાલી એમના કાર્યક્રમમાં ખાલી મારે આવવું, પણ અહીંયાનો માહોલ જોયો એટલે મેં રૂબી મેમને કીધું કે મારે હવે ગાવું છે અહીંયા, કેમ કે અહીંયાનું આ યુનિવર્સિટીમાં જે શો આવ્યો શરૂઆતથી લઈને અત્યાર સુધીનો વચમાં હું આવ્યો, પણ શરૂઆતનો મને એવું લાગે છે કે શરૂઆતનો કદાચ મારે જોવાનું રહી ગયું, થોડો અફસોસ છે। પણ એક વસ્તુ ઇવન કે ફેશન શો એમને કર્યો એ પણ બહુ સારો કર્યો। અને બીજી વાત કે બહુ વેસ્ટર્ન ગીતો બધા સાંભળતા હતા, વેસ્ટર્ન કલ્ચર હતું, પણ ગુજરાત આપણું જે માં છે, આપણું જે લોહી છે, આપણી જે માતૃભાષા છે, એને લઈને જે અહીંયા પણ એટલો જ ક્રેઝ છે, જે ગુજરાતી ગીતોનો ક્રેઝ છે। જે હું સ્ટેજ પર ગયો એટલે ઘણા બધાને એક બે ગીતોની મેં ખાલી ઝાંખી આપવા માટે, ખાલી ઝલક આપવા માટે મને એવું લાગ્યું કે ક્યાંક કોઈ સાંભળે છે કે નહીં, પણ બધાએ ખૂબ બૂમો પાડી, રાડ કરી મૂકી મારા સોંગમાં, અને બહુ મજા આવી। અને જ્યારે પણ આ યુનિવર્સિટીમાં જ્યારે કાર્યક્રમ થશે ત્યારે આવવા માટે હું પોતે એક્સાઇટેડ હોઈશ, કારણ કે અહીંયા જેટલા પણ યુવાનો છે અને જેટલા પણ મેમ્બર્સ છે, આ બધા બહુ જ ઉત્સાહી છે। અને કંઈક યુનિક મને આ કાર્યક્રમમાં લાગ્યું કે બીજે બધે ઘણા બધા જતા હોય છે, પણ અહીંયા કંઈક અલગ અહેસાસ થયો, અહીંયાનો માહોલ કંઈક અલગ હતો, ખૂબ મજા આવી। શિનોર તાલુકાના સાદલી ખાતે આવેલ મનન વિદ્યાલયમાં 2024 વાર્ષિક ઉત્સવ ઉજવાયો। શિનોરના સાદલી ગામે આવેલ મનન વિદ્યાલય સાદલી ખાતે ઉજવાયો 2024 વાર્ષિક કાર્યક્રમ। મનન વિદ્યાલય સાદલી શાળા ખાતે ઉજવાયેલા 2024 વાર્ષિક કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓએ વિવિધ ફિલ્મ ગીતો સાથે કાર્યક્રમો રજૂ કર્યા હતા। બાળકોએ રજૂ કરેલા દેશભક્તિ ગીતો સહિતના ગીતોમાં રામ ભક્તિના ગીતમાં કાર્યક્રમ નિહાળવા આવેલા વાલીઓએ ફરી ડિમાન્ડ કરતા રામ ભક્તિ ગીત બાળકોને ફરી રજૂ કરવું પડ્યું હતું। મનન વિદ્યાલય સાદલી શાળા ખાતે ઉજવાયેલા 2024 વાર્ષિક કાર્યક્રમને મોટી સંખ્યામાં આવેલા મહાનુભાવોએ નિહાળ્યો હતો। મનન શાળાના વાર્ષિક કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા સહિત મહાનુભાવો રહ્યા હતા ઉપસ્થિત। મનન વિદ્યાલય સાદલીમાં યોજાયેલા વાર્ષિક કાર્યક્રમમાં શાળા ટ્રસ્ટી પંડ્યા મુકેશભાઈ, ભાવનાબેન નરેન્દ્રભાઈ પટેલ, હસમુખભાઈ, સાદલી ગામના સરપંચ પટેલ મનીષાબેન, જયેશભાઈ, ઉપસરપંચ પટેલ સંકેત, જતીન પટેલ, ગોહિલ ભૂપેન્દ્રભાઈ સહિતના મહાનુભાવો રહ્યા હતા હાજર। રિપોર્ટર કુણાલ દરજી, વાન એન્ડ ન્યૂઝ શિનોર। આજ રોજ સાદલી મનન વિદ્યાલય ખાતે ફિલ્મિનાર 2024 કાર્યક્રમ રજૂ કરેલ છે। તેમાં મહેમાન શ્રી સરપંચ મનીષાબેન, ઉપસરપંચ સંકેતભાઈ, જતીનભાઈ, ગોહિલ ભૂપેન્દ્રભાઈ, શાળાના ટ્રસ્ટી પંડ્યા મુકેશ સર, ભાવના મેડમ, પંડ્યા નરેન્દ્રભાઈ અને સ્ટાફ મિત્રો તેમજ અનેક વાલીગણ પધારી અને અમારા કાર્યક્રમમાં ઉત્સાહથી વધારો કરેલ છે। તે બદલ હું મનન પરિવાર વતી દરેક વાલી મિત્રો મારા બાળકોનો ઉત્સાહ વધાર્યો તે બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। બાળકો અને વાલીમાં ઉત્સાહ અનેરો છે, જેથી એકને એક ગીત બીજી વાર વંશવર કરવામાં, રામ ગીત એટલું ફેમસ હતું, બીજી વાર કરવા માટે વાલીશ્રીઓએ જાણ કરી અને અમારે બીજી વખત એ ગીત રજૂ કરવું પડ્યું। શિનોરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને નર્મદા નદીના કાંઠા પર ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। હોળી ધૂળેટી પર્વને લઈ શિનોરમાં નર્મદા નદી કાંઠા વિસ્તારમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। વડોદરા જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નદી તળાવમાં નહાવા ઉપર લગાવાયો પ્રતિબંધ। જિલ્લા મેજિસ્ટ્રેટનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું જાહેરનામું।
હોળી ધૂળેટી પર્વ નર્મદા નદીમાં સ્નાન કરવા જતા લોકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા. ધગધગતા તાપ તડકામાં પોલીસ બજાવી રહી છે પોતાની ફરજ. હોળી ધૂળેટી પર્વમાં નદીના તળાવોમાં ડૂબવાની ઘટનાઓ રોકવાના હેતુસર જાહેરનામું પ્રસિદ્ધ કરી તંત્ર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો. જાહેરનામાનો ભંગ કરતા ઇસમો સામે 188 મુજબ કરાશે કાર્યવાહી. શિનોર તાલુકાના શિનોર, દિવેર, મંડવા, બરકાલ, માલસર આમ 5 ગામો પાસેથી પસાર થતી નર્મદા નદીના પટમાં નાહવા તેમજ અન્ય કામે નર્મદા નદીએ જવા પર મુકાયો પ્રતિબંધ. કરજણના 12 ગામોના નર્મદા નદીના પટમાં લાગ્યો નાહવા પર પ્રતિબંધ, જેવા કે રણાપુર, ફતેપુર, દેરોલી, લીલોડ, કહોણા, મોટી કોરલ, સાયર, નાની કોરલ, ઓજ, સોમત, દેલવાડા, નારેશ્વર. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ડભોઈ કેવડિયા રોડ ઉપર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બાઇક ચાલકનું મોત. આજરોજ ડભોઈથી કેવડિયા રોડ ઉપર આવેલા ચણવાડા ગામ આવેલ છે, ત્યાં આગળ એક બાઇક અને ટ્રેક્ટરથી અકસ્માત સર્જાતા ઘટના સ્થળે બાઇક સવાર રહેવાસી કવાડ છોટાઉદેપુરના ભમરિયા ગામના ભીલસવજીભાઈ રેશમાભાઈ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. ડભોઈ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી લાશને પીએમ માટે ડભોઈ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવી છે. YNN ન્યૂઝ, ડભોઈ. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.